વિસાવદર શહેરમાં સરદાર ચોકથી જૂના બસ સ્ટેશન ચોક સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાના વીર જવાનો દ્વારા દાખવવામાં આવેલ અપ્રતિમય શૌર્યને વધાવવા વિસાવદર શહેર ખાતે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરાયું હતું. તેમાં બહોળી સંખ્યામાં લોકો અને રાજકીય આગેવાનો જોડાયા હતા. તેમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જૂનાગઢ જિલ્લા સહકારી બેંક ચેરમેન કિરીટભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા તેમજ વિસાવદર નગરપાલિકા ઉપપ્રમુખ રમેશભાઈ માંગરોળિયા સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ આસિફ કાદરી, વિસાવદર. પહેલગામમાં જે કાશ્મીરમાં હુમલો થયો ત્યારબાદ ભારતીય સૈન્ય અને ભારત સરકારે જે અદમ્ય સાહસ અને શૌર્યથી જે પાકિસ્તાનની અંદર જઈને જે સર્જિકલ સ્ટ્રાઇક કરી અને 9 જગ્યાએ જે આતંકવાદીઓનો આડા હતા તેને આપણા સૈન્યએ નેસ્ત નાબૂદ કરી દીધા. તે માટે સેનાનું બળ વધારવા, સેનાના શૌર્યને વધારવા માટે આજે વિસાવદર નગરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ તિરંગા યાત્રામાં આપણા જિલ્લા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, બેંકના ચેરમેન કિરીટભાઈ અને અમારા જિલ્લાના પ્રભારી અને સૌ નગરજનો ઉપસ્થિત થયા.